જો ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનો છે. વર્ગ લંબાઈ અલગ હોય. ગયા લેક્ચરમાં જે આપણે દાખલો કર્યો ને એમાં વર્ગ લંબાઈ સમાન હતી. અહીંયા વર્ગ લંબાઈ અલગ છે. જુઓ આ 20 ને 60, તો 60 માંથી 20 જાય તો 40, 100 માંથી 60 જાય તો 40, 150 માંથી 100 જાય તો 50. તો ગેપ બદલાઈ ગયો. અહીંયા આગળ ગેપ બદલાઈ ગયો. વર્ગ લંબાઈ અલગ છે. આ બેનો ગેપ 40 છે, 60 અને 100 માં 40 નો ગેપ, 100 અને 150 વચ્ચે 50 નો ગેપ. એટલે ગેપ અલગ છે, એટલે કે વર્ગ લંબાઈ કેવી છે? અલગ. ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનું છે. તો ધારેલા મધ્યકની રીતમાં મધ્યકનું સૂત્ર આ થાય: x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon સિગ્મા fi. આ ધારેલા મધ્યકનું સૂત્ર. બરાબર છે. હવે સૌથી પહેલા તમારે મધ્યક કિંમત શોધવાની. કોઈ પણ દાખલામાં મધ્યકના હોય, મધ્યકના દરેક દાખલામાં મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમતને xi કહેવાય. મધ્ય કિંમતને xi કહેવાય. બરાબર છે. તો મધ્ય કિંમતનું સૂત્ર શું હતું? અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 20 વત્તા 60 કરો તો 80, 20 વત્તા 60 કરો તો 80, 80 ને 2 વડે ભાગો તો 40. તો આની મધ્ય કિંમત કેટલી થઈ? 40. હવે આ દાખલામાં વર્ગ લંબાઈ અલગ છે. આ દાખલામાં વર્ગ લંબાઈ અલગ છે, એટલે દરેક વખતે આપણે અહીંયા જે ક્રિયા કરી મધ્ય કિંમતમાં એ ક્રિયા દરેકમાં કરવાની. 60 વત્તા 100 160, 160 ના અડધા 80, 100 વત્તા 150 એટલે 250, 250 ના અડધા એટલે 125, 150 અને 250. તો 150 વત્તા 250 કરો તો 50 આમાં ઉમેરી દો 200 થાય. તો આ 200 ને આ 200 એટલે 400, 400 ના અડધા 200, 250 ને 350. તમે આ રીતે બી વિચારી શકો. 250 ને 350 થી બરોબર વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 300. બીજી મેથડ આ બી છે, જો તમને ખબર પડતી હોય તો. નહીતર પછી આ બેનો સરવાળો કરો. 250 માં 350 ઉમેરો તો આમ કરાય કે આ 50 આમાં ઉમેરી દો પહેલા. આ 50 આમાં ઉમેરી દો તો એ 300 થઈ જાય, અને 50 આમાં ઉમેરીએ એટલે આ બી 300 થઈ જાય. તો આ 300 થયા, આ 300 થયા, એટલે એની મધ્ય કિંમત કેટલી થઈ? 300. એ રીતે આની મધ્ય કિંમત તો એનો 50 આમાં ઉમેરી દો 400, આ બી 400, તો 400 ને 400 છે, તેની મધ્ય કિંમત થઈ 400. બરાબર છે. તો xi આવ્યું. હવે આ a ને ધારેલો મધ્યક કહેવાય. a ને ધારેલો મધ્યક કહેવાય. તો આ જે xi ની જે ખાનું છે ને, xi નું ખાનું, એમાં જે સૌથી વચ્ચે આવે ને એ કહેવાય. a એટલે ધારેલો મધ્યક. આ xi ના ખાનામાં જે સૌથી વચ્ચે આવે એને શું કહેવાય? a. તો તમે એ આને બી કહી શકો છો, આને બી કહી શકો છો, પણ અહીંયા 125 છે, છેલ્લે 25 આવે છે, અને અહીંયા 200 છે, એટલે છેલ્લે 00 આવે છે. તો આને એ કહેવો વધારે ઈઝી. આને એ કહેવાથી દાખલો સરળ બને, કારણ કે અહીંયા 200 છે એટલે પાછળ 00 છે, અહીંયા 125 એટલે પાછળ 25 છે. તો હવે આ di, તો di એટલે xi minus a. di એટલે xi minus a. એટલે દરેક વખતે xi માંથી a બાદ કરાય. તો જો આ xi છે, આ બધા xi છે, અને આ a રહ્યો. તો અહીંયા xi કેટલો છે? 40. a કેટલો છે? 200. તો 40 માંથી 200 જાય તો ઓછા 160. ફરી પાછું xi minus a. xi કેટલો છે? 80. એમાંથી આ a એટલે આ રહ્યો 200, બાદ કરો. 200 માંથી 80 બાદ કરો તો ઓછા 120. પછી અહીંયા xi છે 125, અને આ a કેટલો છે? 200. 125 માંથી 200 જાય તો -75. પછી અહીંયા a 200 છે, xi બી 200 જ કહેવાય. તો a ની સામે di 0 હોય એવું કાલે આપણે વાત થઈ હતી. તો 200 ઓછા 200 એટલે 0. જે a છે એ જ xi છે, એટલે 200 ઓછા 200 0. અને દરેક વખતે a ની સામે તો di 0 આવે જ. હવે 300 xi
આ xi કેટલું છે 300 અને a કેટલું છે 200 છે 300 ઓછા 200 એટલે 100 xi 400 a 200 તો 400 ઓછા 200 એટલે 200 તો આ થયું di. હવે અહીંયા fi અને di નો ગુણાકાર છે, અહીંયા fi અને di નો ગુણાકાર છે એટલે fi di. તો આ જે બોર્ડરોની જે સંખ્યા છે ને બીજું ખાનું, આ જે બીજું ખાનું હોય ને એને fi કહેવાય આવૃત્તિ, જે બીજું ખાનું હોય એને fi કહેવાય આવૃત્તિ, અને આ છે di. તો 7 છે અને 160 છે એનો ગુણાકાર, તો પ્લસ નો માઈનસ સાથે ગુણાકાર માઈનસ, પહેલા 0 લખી નાખો, 16 ગુણ્યા 7 112, બરાબર ને, 0 પહેલા લખી નાખ્યો, 16 સત્તા 112, આ પ્લસ માઈનસ માઈનસ, આ 0 પહેલા લખી નાખો, 12 ગુણ્યા 5 12 પંચા 60, આગળ 0 કરી દો, બરાબર છે. આ માઈનસ પ્લસ માઈનસ 75 ગુણ્યા 16, તો 75 ગુણ્યા 16 કરીએ તો 0, 75 એકા 75, 6 પંચા 30 ની 0 વધી 3, 7 છ 42 ને 3 45, 5 ને 5 10 ની 0 વધી 1, 7 ને 8 ને 4 12 એટલે 1200, માઈનસ 1200 થયા. 12 ને 0 સાથે ગુણો તો 0, આ 2 ગુણ્યા 100 એટલે 200, 3 ગુણ્યા 200 એટલે 600, બરાબર છે. આ જે FIDI છે, FIDI એની આગળ સિગ્મા છે, સિગ્મા મતલબ સરવાળો, એટલે સિગ્મા FIDI. તો જો આ વત્તા 600 અને આ ઓછા 600 ઉડાડી દઈએ. હવે i ઓછા છે, i ઓછા છે, તો ઓછા ઓછા વત્તા એટલે 1120 માં 1200 ઉમેરો, 0 વત્તા 0 એટલે 0, 2 વત્તા 0 એટલે 2, 1 ને 2 3, 1 ને 1 2, નિશાની માઈનસ ની, નિશાની માઈનસ ની, કારણ કે માઈનસ માઈનસ પ્લસ થાય અને નિશાની માઈનસ રહે. હવે આ માઈનસ છે ને આ પ્લસ છે, આ માઈનસ છે ને આ પ્લસ છે, એટલે બાદબાકી કરવાની. આ 0 માંથી 0 જાય તો 0, આ 2 માંથી 0 જાય તો 2, આ 3 માંથી 2 જાય તો 1, અને આ 2 એમને નિશાની મોટાની. તો સિગ્મા FIDI 2120. હવે આ બધી આવૃત્તિનો સરવાળો કરો તો એને સિગ્મા FI કહેવાય, અને બધાનો સરવાળો 45 થાય છે, બધાનો સરવાળો 45 થાય છે. તો આ મધ્યકનું સૂત્ર ધારેલા મધ્યકની રીત છે, એને ધારેલો મધ્યક કહેવાય. મધ્ય કિંમત xi ની કોલમમાં સૌથી વચ્ચેનાને આપણે a કીધો, તો a છે 200. 200 કેમ લીધો તો કારણ કે પાછળ 0 0 હતો તો એટલે a સહેલું પડે, અહીંયા 125 માં છેલ્લે 25 આવે છે એટલે અઘરું પડે. સિગ્મા FIDI છે -2120 અને સિગ્મા FI છે 45. હવે પ્લસ છે ના માઈનસ છે, એટલે બે નિશાની જોડે થાય, બે નિશાની જોડે થાય આવી રીતે આ કૌંસ કરવું જરૂરી છે. આ વત્તા ઓછા ઓછા 2120 છેદમાં 45. છેલ્લે 0 અને 5 હોય, છેલ્લે 0 અને 5 હોય તો એને 5 થી ભગાય. તો આને 5 વડે ભાગો તો 5 9 45, આને 5 વડે ભાગો તો 5 ચોક 20, 1 વધ્યો 12 થયા, 5 દુ 10, 2 વધ્યા 20 થયા, 5 ચોક 20. હવે 424 ભાગ્યા 9. યાદ કરો એક નિયમ એવો કીધો તો જે સંખ્યાને 3 વડે ભગાય ને એ સંખ્યાને 9 થી પણ ભગાય. જે સંખ્યાને 3 વડે ભગાય એ સંખ્યાને 9 થી પણ ભગાય. 3 વડે ભાગી શકાય એના માટે પણ એક નિયમ કીધો. કોઈ પણ સંખ્યાને 3 વડે ક્યારે ભગાય? તો બધા અંકોનો સરવાળાને જો 3 થી ભગાય તો આખી સંખ્યા 3 થી ભગાય. બધા અંકોના સરવાળાને જો 3 થી ભગાય તો આખી સંખ્યાને 3 થી ભગાય. તો જો 4 ને 2 6 4 10 10 થાય, સરવાળો 10 થાય. તો 10 ને 3 થી ભગાય
નહીં. એનો મતલબ એમ કે 424 9થી પણ ભગાશે. તમારે 424 ને 9 વડે ભાગશો તો જવાબ પોઈન્ટમાં આવશે અને જવાબ આવે છે 47.1. આ બેનો ભાગાકાર કરશો તો 47.1 આવે છે. બરાબર છે. હવે અહીંયા આ 200 છે, અહીંયા પોઈન્ટ પછી 1 છે, અહીંયા પોઈન્ટ પછી કઈ નથી, અહીંયા પોઈન્ટ પછી 0 કરવો પડે. સરવાળો બાદબાકીમાં પોઈન્ટ સરવાળો કરો કે બાદબાકી કરો સંખ્યાની, તો પોઈન્ટ પછી આંકડા સરખા બનાવો. પોઈન્ટ પછી આંકડા કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા પોઈન્ટ પછી એક અંક છે, અહીંયા પોઈન્ટ જ નથી, તો અહીંયા પોઈન્ટ પછી એક અંક છે, તો અહીંયા બી પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ. અને 47.1 આ 10 માંથી 1 જાય તો 9, અહીંયાથી જાય 9, 9 માંથી 7 જાય તો 2, અહીંયા 9 થઈ જાય, 9 માંથી 4 જાય તો 5, અહીંયા 1 થઈ જાય 152.9. અને પહેલું ખાનું છે વિકેટની સંખ્યાનું છે. પહેલું ખાનું વિકેટની સંખ્યાનું છે. તો જે મધ્યકનો જે જવાબ આવ્યો એમાં તમારે એકમ તરીકે વિકેટો એવી લખવું પડે. બરાબર છે. સ્વાધ્યાય 14.1 છે, સોરી 13.1 એનો પ્રશ્ન નંબર 8, ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધો. આમાં પણ વર્ગ લંબાઈ અલગ છે. જુઓ, આ 0 અને 6 માં 6 નો ગેપ છે, 6 અને 10 માં 4 નો ગેપ છે. તો ગેપ બદલાઈ ગયો. જ્યાંથી ગેપ બદલાઈ જાય પછી નીચે જોવાનું છે નહીં. બરાબર ને? 6 અને 0 ની બાદબાકી કરો 6 આવે, 6 અને 10 ની બાદબાકી કરો તો 4 આવે. એટલે વર્ગ લંબાઈ અલગ છે. તો વર્ગ લંબાઈ અલગ હોય એ રીતે ધારેલો મધ્યક છે. તો પહેલા તો સૂત્ર લખી નાખો. x bar બરાબર 1 પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi, ધારેલા મધ્યકનું સૂત્ર. વિદ્યાર્થીની સંખ્યા છે જેને કહેવાય આવૃત્તિ. આજે બીજું ખાનું છે ને, વિદ્યાર્થીની સંખ્યાને કહેવાય આવૃત્તિ. મધ્ય કિંમતનું ખાનું આપણે બનાવવું પડશે xi ની કોલમ બનાવવાની મધ્ય કિંમતની. મધ્યકના બધા દાખલામાં, મધ્યકની બધી રીતમાં xi તો આવે જ. હવે આમાં વર્ગ લંબાઈ અલગ છે. વર્ગ લંબાઈ અલગ છે એટલે મધ્ય કિંમત દરેક વખતે શોધવાની. કઈ રીતે? અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. મધ્ય કિંમત બરાબર અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો 0 માં 6 ઉમેરો તો 6, 6 ને 2 વડે ભાગો તો 3, એટલે xi 3. 6 વત્તા 10 16, 6 વત્તા 10 16, 16 ના અડધા 8, 10 ને 14 24 ના અડધા 12, 14 વત્તા 20 34, 34 ના અડધા 17, 20 વત્તા 28 કરો તો 48, 48 ના અડધા કરો, 48 ના અડધા કરો તો 24, 28 ને 38 નો સરવાળો કરો તો 8 નું 16 નો છગડો વધી 1, 3 ને 3 6, 66 ના અડધા કરો તો 33, અને 38 વત્તા 40, 38 વત્તા 40 તો આ 8 અને 3 ને 4 7, અને 2 વડે ભાગો તો 2 તરી 6, 1 વધ્યો 18, 2 9 18. તો દરેક વખતે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 થી આપણે કર્યું. તમને બીજી રીતે બી કરી શકો. મધ્ય કિંમત શબ્દનો મતલબ જ ખબર. મધ્ય કિંમત શબ્દ પરથી તમને આઈડિયા આવે. મધ્ય કિંમતનો મતલબ શું? વચ્ચે આવતી કિંમત. તો 0 અને 6 ની બરોબર વચ્ચે કઈ આવે સંખ્યા? 3. 6 અને 10 ની બરોબર વચ્ચે કઈ સંખ્યા આવે? 8. 10 અને 14 ની બરોબર વચ્ચે કઈ સંખ્યા આવે? 12. એ રીતે 14 ની બરોબર 20 ની બરોબર વચ્ચે આવે 17. ખબર પડી? એ રીતે 28 અને 38 ની સૌથી વચ્ચે આવતી સંખ્યા 33. એ રીતે 38 ને 40, 38 ને 40 ની વચ્ચે 39 આવે. આ રીતે. અને તો મધ્ય કિંમત આવી ગઈ. મધ્ય કિંમત આવી ગઈ. હવે એ એટલે ધારેલો મધ્યક.
જે મધ્ય કિંમતનું ખાનું છે ને એમાં સૌથી વચ્ચે આવે ને એ કહેવાય. મધ્ય કિંમતના ખાનામાં સૌથી વચ્ચે આવે ને એ કહેવાય. પણ આ બધાની પાછળ કંઈક ને કંઈક નંબર છે, 0 નથી. એટલે તમારે જેને પણ એ કેવો હોય એને કહી શકો. આમાં કોઈ નંબર એવો નથી કે પાછળ 0 આવે. એટલે તમે ગમે તેને એ કહી દો. બરાબર છે? હવે આગળ આ ડીઆઈ, તો ડીઆઈ બરાબર xi માઈનસ a. તો આ xi છે, અહીંયા કેટલો xi 3, a કેટલો 17. તો 3 માંથી 17 જાય તો -14. xi માઈનસ a, તો xi કેટલો છે 8, એમાંથી બાદ થાય 17. તો 8 માંથી 17 આવે તો -11, સોરી 9 ને 8 17 થાય. 17 માંથી 8 જાય તો 9, 12. xi છે 12 અને a છે 17. 12 માંથી 17 જાય તો -5. x હવે a છે તો a ની સામે di 0 જ હોય. કેમ? કારણ કે xi બી 17 અને a પણ 17. એટલે 17 ઓછા 17 બરાબર 0. ફરીથી xi માઈનસ a, xi છે 24, a છે 17. 24 માંથી 17 જાય તો 7. પછી આ 33 માંથી 17 બાદ કરો તો 16. પછી 39 માંથી 17 બાદ કરો, 9 માંથી 7 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2, 22. તો આ થયું ડીઆઈ. હવે અહીંયા fi ની di નો ગુણાકાર છે, એટલે તમારે એક ખાનું બનાવવાનું fi di ના ગુણાકારનો. તો આ fi છે આવૃત્તિ અને di છે, તો આ 11 અને 14 નો ગુણાકાર. તો આ વત્તા છે અને આ ઓછા છે, તો વત્તા ઓછા નો ગુણાકાર શું થાય? ઓછા. હવે 11 વડે ગુણવાની ઈઝી મેથડ તમને કીધી છે મેં. આ 11 છે અને આ 14 છે. 11 વડે ગુણવાની ઈઝી મેથડ કીધી છે. તો પહેલા 14 લખી નાખવા, 14. હવે 4 ને 1 નો સરવાળો કરો 5, એ વચ્ચે મૂકી દો. માની લ્યો કે 54 છે એને તમારે 11 વડે ગુણવું છે, 32 છે એને 11 વડે ગુણવું છે, બરાબર? 25 છે એને 11 વડે ગુણવું છે. તો પહેલા 54 લખી નાખો. 5 ને 4 નો સરવાળો 9, વચ્ચે લખો. આ 32 લખી નાખો. 3 અને 2 નો સરવાળો 5, એ વચ્ચે લખો. આ 25 લખી નાખો. 2 અને 5 નો સરવાળો 7, એ વચ્ચે લખો. હવે 69 ગુણ્યા 11, 98 ગુણ્યા 11, 78 ગુણ્યા 11. પહેલા 6 અને 9 લખી નાખો. હવે 6 અને 9 નો સરવાળો 15 થાય. 15 નો પાંચડો, બધી અહીંયા 1 આવશે. 6 માં 1 ઉમેરો કેટલા થાય? 7. 98 અને 11 નો ગુણાકાર, તો 98 લખ્યા. હવે 9 અને 8 નો સરવાળો કરો. 9 ને 8 17 નો સાતડો, બધી 1. 9 માં 1 ઉમેરો તો કેટલા થાય? 10. 78 લખી નાખ્યા. તો 7 અને 8 નો સરવાળો કરો 15. 15 નો પાંચડો, બધી 1. 7 માં 1 ઉમેરો તો 8. તો 11 વડે ગુણાકાર કરવાની ઈઝી મેથડ. હવે આ વત્તા અને ઓછાનો ગુણાકાર કરશું તો ઓછા, અને 9 ગુણ્યા 10 એટલે 90. અહીંયા 0. આ -5 છે એ 7 સાથે જોડાશે. 7 પંચા 35, તો -35. 0 સાથે ગુણાકાર કરો તો 0. 7 ગુણ્યા 4 એટલે 28. 16 ગુણ્યા 3 48. 22 ગુણ્યા 1 એટલે 22.
જો અહીંયા એકમાં 3 આંકડા છે તો પછી બધામાં 3 આંકડા કરવા માટે આગળ 0 લખ્યો. બીજું એકમના અંક નીચે એકમ આવે, દશકના અંક નીચે દશક આવે, શતકના અંક નીચે શતક આવે, એવું કરવાનું. ગણતરી ઈઝી પડે. જો એવું નહીં કરો તો દાખલામાં ભૂલ આવવાની શક્યતા 100% છે. હવે તમારે શું કરવાનું, આ જે પ્લસ વાળા છે એનો સરવાળો અહીંયા લખો અને આ જે માઇનસ વાળા છે એનો સરવાળો અહીંયા લખો. હવે 28, 48, 22 છે, આમાં ક્યાંય 28, 48, 22 નથી. ઉપર નીચે ક્યાંય માઇનસ પ્લસમાં કટ થતું નથી. જો કટ થતું હોય તો કટ પહેલા કરી દેવાનું, એટલે એટલું દાખલાની ગણતરી ઈઝી થઈ જાય. તો 8 ને 2 10 ને 8 18 નો આંકડો બધી 1, 2 ને 2 4 ને 4 8 ને 1 9, એટલે ત્રણેયનો સરવાળો કયો થયો? 98 થયો. હવે સામે માઇનસ વાળા જુઓ, આ માઇનસ વાળા, તો માઇનસ નો સરવાળો તો માઇનસ જ થાય. આ 4 ને 5 9, આ 5 ને 3 8, 8 ને 9 17, 17 નો સાંકળો બધી 1 ને 1 2. હવે માઇનસ છે ને આ પ્લસ છે, તો આ માઇનસ અને પ્લસ ની બાદબાકી કરો તો માઇનસ જ આવે, કારણ કે મોટી નિશાની મોટી સંખ્યા છે. આ બંનેમાં મોટી સંખ્યા છે તો બાદબાકીમાં જવાબ નિશાની મોટાની આવે. તો 9 માંથી 8 જાય તો 1, 7 માંથી 9 ના જાય, એટલે આ 27 માંથી 9 જાય તો કેટલા વધે? 18 ને 9 27. બરોબર છે, 18 ને 9 27. આ માઇનસ 181 એ મધ્યકનું સૂત્ર. અહીંયા આપણે સિગ્મા fi કરવાનું, સિગ્મા fi શોધવાનું ને. તો આ 1 ને 7 8 ને 4 12 ને 4 16, 16 ને 4, 16 ને 4 20 ને 16 બધી 2 ને 3 ને 4, તો સિગ્મા fi છે 40. હવે એ કેટલો છે? 17. એને ધારેલો મધ્યક કહેવાય. સિગ્મા fi di કેટલો છે? -181. અને આ સિગ્મા fi કેટલો છે? 40. પ્લસ ની જોડે તરત માઇનસ આવ્યું એટલે આ કૌંસ કરવાનો. પ્લસ માઇનસ માઇનસ. આ માઇનસ નિશાની. હવે છેદમાં 0 છે, છેદમાં 40 છે એટલે 0 છે, એટલે આપણે 0 જો ઉપર કટ નથી થતો, અહીંયા 0 છે પણ અહીંયા 0 નથી, એટલે આ 0 એમને રાખવાનું. ખાલી 4 થી ભાગો, ખાલી 4 થી જ ભાગો, એટલે 181 ને 4 વડે ભાગો પહેલા. તો 4 ગુણ્યા 4 16, 2 વધ્યા 1, 4 પંચા 20, 21 માંથી 20 જાય તો 1 અને પોઈન્ટ. હવે અહીંયા કઈ નથી એટલે આપણે 0 કરશું. 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, 0 લઈએ. 4 પંચા 20, 20 માંથી 20 જાય તો 0. એટલે શું આન્સર આવ્યો? 45.25. 181 ને મેં ફક્ત 4 વડે ભાગ્યું તો 45.25 આવ્યો. આપણે ખાલી 4 થી ભાગ્યું, હજી આ નીચે 0 છે, નીચે 0 છે એટલે પોઈન્ટ છે ને અહીંથી અહીંયા આવી જાય, એટલે 4.525. બરાબર છે. તો આપણે નીચે એક 0 હતો તો પોઈન્ટ ને આપણે અહીંયા હતો એટલે આપણે અહીંયા લઈ જાય, એટલે પોઈન્ટ પછી એક આંકડો વધારી દીધો. હવે તમે અહીંયા જો પોઈન્ટ પછી 3 આંકડા થઈ ગયા, પોઈન્ટ પછી 3 આંકડા થઈ ગયા, અને એ જે ત્રીજો આંકડો છે 5 થી મોટો છે, એ 5, ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો બીજા અંકમાં 1 ઉમેરવાનો. ત્રીજો અંક છે 5 છે, એટલે જો 5 કે 5 થી મોટો હોય તો આમાં 1 ઉમેરાય, તો 2 માં 1 ઉમેરો તો 3 થઈ જાય, એટલે 4.53. હવે 17 માંથી 4.53 બાદ કરો તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, તો અહીંયા 17 માં પણ પોઈન્ટ પછી 2 આંકડા કરવાના.
બાદબાકી સરવાળામાં પોઈન્ટ પછી આંકડા સરખા કરો. 10 માંથી 3 જાય તો 7, અહીંયા 9 થઈ જાય, 9 માંથી 5 જાય તો 4, અહીંયા 6 થઈ જાય, 6 માંથી 4 જાય તો 2, એટલે 12.47 થયો એ મધ્યક થયો. 12.47 મધ્યક થયો. અને પહેલું જે ખાનું છે એ ગેરહાજર દિવસોની સંખ્યા છે. તો અહીંયા આગળ એ વાક્ય લખવાનું, ગેરહાજર દિવસો, બરાબર છે.